ને હારે અમારા પૂજાબેન પણ જાય છે બે ઠેલા લઈને. તબિયત હાવ બગડી ગઈ, ધ્યાન રાખવાનું કીધું છે ડોક્ટર સાહેબ બે નીતિનભાઈને શું થયું એ પણ હું હવે કહી દઉં કે તો હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ જાય ને વાતાવરણ છે ને આમ ચેન્જિંગ થઈ ગયું છે. આમ જો એકલા વાદળા થઈ જાય ને આમ જો કેટલા મસ્તના ચોમાસાનું પાણી વધારે મળી રહે ને તો ફૂલડાઈ મસ્તના થઈ ગયા છે. ને આજે છે ને પ્રતિકભાઈ પણ ઘરે નથી અને મારા બા પણ ઘરે નથી, કેમ કે આજે મારા બા અને પ્રતિકભાઈ ક્યાં ગયા તમને કહું? મારા બાના પિયરમાં. તો આજે છે ને આંટો મારવા ગયા છે. કીધું ને એમ કહેતા કે આંટો મારવા જાવ એમ કહેતા ને. તો આજ છે ને મારા બા અને પ્રતિકભાઈ ગયા છે દયાળ, આંટો મારવા ગયા છે મામાના ઘરે, એવું બધું છે. તો હાલો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો, ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારા પૂજાબેન અહીંયા બેઠા છે. કેમ પૂજાબેન, ભણીને વહી આવ્યા? જય માતાજી, રામ રામ બધાને. હા, ક્યાં જાન છે? અમારા ઘરે છે ને હવે ટીવી આવી જાય ને તો છોકરાઓને છે ને મજા આવે, ટીવી જોયા કરે ને ડાગડા જોયા કરે ને વાતાવરણ જોવા કેટલું મસ્ત મસ્તનું જાય છે, બહુ મસ્ત છે. એમ થાય કે હવે વરસાદ આવશે પાછો એવું લાગે છે. આમ ઠંડુ ઠંડુ વાતાવરણ હોય ને એટલે મજા આવે. ને આજ મારા બા અને પ્રતિકભાઈ વગરનો તો મને મજા નથી આવતી, હોય તો કેવું મજા આવે. આજે એક દી આંટો મારવા જાય ને તોય નથી હાર લાગતો. અને અમારા પૂજાબેન હવે શું આંબે છે? જમરૂખ. વાહ, જમરૂખ પાકી ગયો. આમ જો એવડા એવડા મસ્ત મજાના જમરૂખ થઈ ગયા છે. અમારા પૂજાબેન આંબે છે. કેમ પૂજાબેન? મસ્ત છે, પાકી જાય. આ પેલું વેલું આ જમરૂખડીનું છે ને, આ પેલું વેલું જમરૂખ છે. કેટલા બધા છે? કાં છે? અંદર છે. આમ જો કેટલા છે. આ બધા જમરૂખ છે. જો જમરૂખ છે આ બધા. અહીંયા જમરૂખ છે. કેટલા જમરૂખ છે કાબેન? પણ કાસા છે. અહીંયા છે માથે. મારું જમરૂખ પડી ગયું હાથમાંથી. વિડીયો ઉતારો. ઓલે પર ધરું. થોડાક આવા બટકા નાખી દીધા છે, લાદી ના. એ તો તમને દેખાડવાનું ભૂલાઈ ગયો. જો આ બટકા નાખી દીધા, કેમ કે છે ને અહીંયા વરસાદ થયો હતો તેથી તો બહુ જ ગારો થયો હતો. પછી પ્રતિકભાઈને રમવાના છે ને ધાંજા થતા, અને પ્રતિકભાઈ છે ને ગારામાં યાઠા ઉતરતા નતા. જમરૂખ ખાવાની મજા આવે. આ જમરૂખનો ટેસ્ટ અલગ છે ને પેલા ઓલી નાની જમરૂખ દેતી ને એનો ટેસ્ટ અલગ છે. આમાં જમરૂખનો ટેસ્ટ કેવું છે? કંઈક અલગ જ લાગે. ખાયો આવો બધું તમે જમરૂખ ખાઓ. જમરૂખ ખાઈ લીધું ને પછી બેને મને કામ સોંપી દીધું, હું શેડા ઓટવાનું. તો બેન છે ને બ્લાઉઝ સીવતા ને મારે શેડા ઓટવાના હતા. કામ થઈ ગયું કમ્પ્લેટ. આપી દેજો ને બેન કામ. ભૂતન ટાકતા આવડે પેલા? ઊંધા ને હવડા ને ટાકી ન દેતા હો પાછા. ઊંધા ટાકી દો. તો ફેમિલી અટાણા અમે બનાવી છીએ શા, કેમ કે અટાણા આવી જશે મહેમાન. તો મહેમાન માટે શા તો બનાવવી પડે. તો શા બનાવું છું હું ને પૂજાબેન ક્યાં આટા મારે. આમ જો ક્યાં આટા મારે. આમ જો એ ભાઈ ના શું છે? લીંબોળી. કડવી કડવી લીંબોળી ભાવે? નહીં, પાકલ. તો ફેમિલી મહેમાન કહેતી ને, તો મહેમાન કોણ આવ્યું તમને કહું? જુનાગઢ થી આવેલા છે. ઈ તમે ઓળખતા જ હશે, મારા માસી ના છોકરાને. કેમ માનસિંહભાઈ? આ ભાઈ કોઈ દી નહીં આવ્યા હોય વિડીયોમાં. પાકો હાસી વાત ને? હા, હાસી વાત છે. ને જુનાગઢે નહીં રહેતા, કેમ કે કોલેજ કરે સુરત. કા એટલે સુરત હોય. હવે પૂરું થઈ ગયું ને સુરત? મારે હોસ્ટેલમાં હોય ને બધા. હાસી વાત છે. તો આટો મારવા આવ્યા હતા ગામડે. કેમ દીપકભાઈ રોકાવું ને? હવે કાલ પાછા આવશે ને? પાકું. તો હવે છે ને અટાણું બેઠા ને જાય છે. કા હવે ફેમિલી વૈયા જશે મહેમાન ને બા ને પ્રતિકભાઈ ને જશે. હજી કઈ આવ્યા નથી ને. આમ જો વાદળું કેવું છે, વરસાદ આવે ને એવું છે. ફેમિલી અટાણે છે ને પ્રતિકના પપ્પા લાવ્યા છે મસ્તનો નાસ્તો. પેલા પ્રતિકના પપ્પાને દેખાડ દો, જોઈ ખાવા માંડ્યા એકલા. મારે જવું છે બહાર. હેલો જલ્દી ઉતાવળ રાખો. હા, કેમ કે ઈ અટાણે લાવ્યા છે મસ્ત મજાની પાણીપુરી. મસ્તની પાણીપુરી લેવા છે, સમોસા લેવા છે. તો ફટાફટ હવે નાસ્તો કરી લઈએ. આવો બધે તમે નાસ્તો કરવા. કેમ બોલાતું ને? એમ જો બોલાતું ને. આપણે નાસ્તો કરવા ફેમિલી નાસ્તો કરી લીધા. નાસ્તો કરીને બેન ને છે ને તૈયાર થઈ ગયા છે. બેન ને એને આજુ ઉના જવાનું છે. કા ને અમારે હેતુભાઈ આમ જો કેવા મસ્ત ના તૈયાર થઈ ગયા છે. આમ જો બાય બાય હેતુ, ટાટા. અમારા પતુભાઈ તો અહીંયા રહે ને આજ. ને હારે અમારા પૂજાબેન પણ જાય છે બે ઠેલા લઈને. કેમ પૂજાબેન? હા, એવું છે. તો ફેમિલી આજ છે ને અચાનક જ બેન ને જવાનું થયું. હે આજ તો ફેમિલી છે ને અચાનક જ બેન ને જવાનું થયું. નહોતું જવાનું પણ પછી છે ને સૂરજને અટાણે બપોર પછીના ઘરે બોલાવી લીધા હતા. એટલે પ્રતિકના પપ્પાને ઘરે બોલાવી લીધા હા, કેમ કે જવાનું નહોતું.
પણ પછી આજ જવાનું નક્કી થઈ ગયું. કેમ કે જવાનું કેમ થયું તમને કહું કે રાતના છે ને મજા નથી. કોને મજા નથી કહું? નીતિનભાઈને મજા નથી. તો આખી રાત છે ને જાગીને કાઢી ને અટણને પછી છે ને બાટલો ને એવું બધું ચડાવવા ગયા. હા, કેમ કે એને મજા તબિયત હાવ બગડી ગઈ હતી. બેન કે હું છે ને જાન રાખવા જાઉં. નકર તો તમને બધાને ખબર હશે કે અમે હમણાં જ આંટો મારીને આવ્યા. પણ પછી બેન છે ને એ જાય, કેમ કે કાંઈ આડો ઓળો ખાઈ ન જાય ને એટલે એની ધ્યાન રાખવાનું કીધું છે ડૉક્ટર સાહેબે નીતિનભાઈને. તે જશે ને નીતિનભાઈને શું થયું એ પણ હું હવે કહી દઉં કે નીતિનભાઈને છે ને પથરી થઈ છે. તો પથરીનો દુખાવો તો થાય ને તો એ છે ને અટાણે ઇમોશનલ થઈ ગયા ને કહેતા હા કે ખાવાની બધી ધ્યાન રાખી. બધા રિપોર્ટ કરાવી લીધા નીતિનભાઈના ને દવા તો આપી જ છે પણ બધી ધ્યાન રાખવાની કીધી છે. આમ છે નોર્મલિસ્ટથી પણ ધ્યાન તો રાખવું જ પડે, કેમ કે દવા આપી એટલે દવા પી એટલે સારું થઈ જાય ને. તો બેન કે હું હમણાં બેગ દીક જાવ એ કે કંઈ આડોવડું ખાઈ ન જાય ને તો ધ્યાન રેખાય ને એમ. તો બેનને એટલે જવાનું થયું, નકર કંઈ જવાનું નહોતું. તો બેનને એ ગયા છે યતાંશભાઈને એ ને અમારા બાને ને કીધુંય નથી કે અમારે જવાનું છે, પણ આ તો અચાનક જ જવાનું થયું એમ. આ રીતે અમારે એને જવાનું થયું, નકર કંઈ જવાનું નહોતું. એટલે મારા બાને એ હજી ઘરે નહીં આવ્યા. મારા બાને એ હજી મામાને ઘરે છે, હજી આવ્યા નથી. આવશે એટલે ડાયરેક્ટ પૂછીએ કાં જાય એમ. આજ પૂછાય વગરના વૈયા જશે, કેમ કે આ જરૂરીનું કામ હતું એટલે જાય ને તો ફટાફટ હવે જા. કાં મૂકીને વૈયા આવ્યા એવું છે? જા ગાડીમાં બેસી જાય ને એવું છે. પ્રતિકભાઈની તો આવ્યા નથી ને? તો પ્રતિકભાઈની તો કંઈ આવ્યા નથી ને. પ્રતિકના મમ્મી જ્યાં છે આ એટલે જવું પડે, નકર ન જવું પડે તો એમ. પણ પછી પ્રતિકના પપ્પાને બોલાવે ને ત્યાં આગળ ટુ વ્હીલ લઈને જ્યાં છે બેનને હેતાંશભાઈને લેતા ગયા ને પતુભાઈને અહીંયા રહેવા દીધા. હવે પતુભાઈ અમારા હારે રહે અહીંયા, કેમ કે તમને બધાને ખબર છે પતુભાઈ તો અમારા હારે રહે જ છે. એટલે પતુભાઈને ના ને લઈ જાય, નકર પતુભાઈ છે ને ના કવર આવે બહુ મામાને ઘેર અને ગમે ના એની મમ્મીને કવર આવી દે એમ. બે ભાઈઓને કેમ રાખે ને અટાણે વાતાવરણ તમે જો આવી રીતનું વાતાવરણ છે ને પવન અટાણે બહુ વીડો છે. એટલે જવાનું તો કંઈ નક્કી જ નહોતું એટલે તો કહું, પણ હવે વાતાવરણ છે તો હવે જ્યાં છે, કેમ કે હવે ચોમાસાનું વાતાવરણ એટલે એવું હાલા કરે એમ. તો હવે જ્યાં છે વાગરે મારા બાને પૂછીએ કાં જાય એમ. ભેં પણ બાંગુ નાખવા માંડી છે, કેમ કે મારા બાને આવી જા મામાના ઘરેથી. કેમ બા પતુભાઈ મામાને ઘેર જા? હે આ કેમ બોલતા ને? હા તાર મમ્મી ને તો અહીંયા નથી. ઉના જા અમથા નિયતા ને પતરી છે તે દુખાવતી જ્યાં હમણાં આટો મારો રોકા હે હમણાં. તો કીધું નતું ને પણ એને ખબર નથી જવાનું એવું છે. તો અટન જો મારા બા આવી ગયા છે મામાના ઘરેથી. અમારા પતુભાઈ તો કઈ બોલતા નથી ભાઈ. કાર ના તમારી વાટ જોતા હે. 4 વાગી ગયા ભાઈ, કેમ બોલતો નથી? હે ભાઈ આ ભાઈ તો કઈ બોલતા ને. તાર મમ્મી મૂકીને વહી જાય એટલે લે પતું ને મમ્મી મૂકીને વહી જાય હવે. હે એ તો કઈ બોલતા ને લે. અટાણે મારા બા મોટા બનાવી નાખી મસ્ત મજાની શાક. કેમ બા? હા આવો શાક. જય માતાજી. મામાને ઘરે આટો મારીને ચા પીએ કબા ને. અહીંયા અમારા પતુભાઈ નાસ્તા કરે, સમોસા ખાય. કા તાર પપ્પા લાવ્યા છે ને? હા જય દાદા. જય દાદા બોલો. લાઈક કરજો. હા મામાને ઘેર જઈને મજા આવી ગઈ ને? હે જો નાસ્તો કરે છે. આવી છે ને આવીને નાસ્તો કરવા માંડ્યા ભાઈ. હવે થોડાક મૂડમાં આવ્યા છે. તો આવી રીતે છે ને અમારા પતુભાઈને રમવાની મજા આવે ને એટલે છે ને અહીંયા અમે લાદીના ભટકા નાખી દીધા છે, કેમ કે એને અહીંયા છે ને ગારો ન લાગે ને એટલે. કા ભાઈ લ્યો જો દાદા આવજો મારો શિક્ષર. લાગડી શિક્ષર માટે મારા બા છે ને લાવ્યા હતા મામાના ઘરેથી લીમડો. લીમડાના મારે છે ને બહુ ધંજા થાય, મીઠા લીમડાના. ત્યાં છે ને મારા બા મીઠો લીમડો લાવ્યા ને તો ડોલમાં વાઈ દીધો છે ને ખાતર બાતર નાખી ને વાઈ દીધો છે મારા બાવે આજ. એવું બધું છે ને હજી અહીંયા બધા હું ધંજા કરતા હશે. એ ભાઈ હું ધંજા કરો આમ જો એમાં હું બધા મળે હે બા લીમડો વાવ કે? હવે મીઠો લીમડો થઈ જાય ઘરનો કબા. હો બધા માંબી બી ખાય ને પછી અમને વાહેથી આપે. આલ્યો અમને ના ખાવ આલ્યો તો ખાલી હું અમને જોવા આપ્યું. હા ખાલી આપ્યું. બેન ભાઈ પાકા છે હો. અટાણનો છે ને પવન પણ વધી ગયો ને આજ બેન છે ને ઘરે નથી. હેતાંશભાઈ વગર નહીં કઈ સારું નહીં લાગે, પણ હવે રોકાવા ગયા છે એવું બધું છે ને. બેન આજ ઘરે નથી એટલે રસોઈ ને એવું બધું બનાવવાનું તો આજ એકલા માથે બધું છે.
તો હવે ફટાફટ છે ને રસોઈ બનાવવા જઈએ અને બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને, બાય બાય.